ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ફરીવાર સુંદર સવારમાં જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે આપણે ભેગા મળી શક્યા છે. હાલેલુયા. અને આપણે જોઈએ છે કે કાદેશને બારનિયાથી જાસૂસો મોકલવામાં આવે છે. પુનઃનિયમ 1ની અંદર જો તમે વાંચશો તો તમને વાંચવા મળશે. અને હોરેબથી તેઓ નીકળે છે અને વિશાળ અને ભયંકર અરણ્ય તેઓ જુએ છે. તેમાંથી પ્રભુ તેમને બહાર કાઢે છે અને અમોરીઓના પહાડી પ્રદેશમાં રસ્તેને તેઓ ચાલતા ચાલતા તેઓ આગળ કાદેશ અને બારનિયામાં આવી પહોંચે છે નહીં. અને તેઓ અમોરીઓનો જે દેશ પ્રદેશ જે હોય છે, યહોવા કે છે આપણા ઈશ્વર આપણને આપવાના છે. અને કહે છે જુઓ, તમારી આગળ જે દેશ મૂક્યો છે, રાઈટ, એ તમારા પિતૃઓના ઈશ્વરે તમને આપ્યો છે ને. એમાં તમે શેર કર, તમે પિતૃઓનો ઈશ્વરે તને કહ્યું છે તે પ્રમાણે આગળ વધીને સર કર. અને કહે છે કે બીસ નહીં ને ગભરાઈશ નહીં. ની પ્રજાને કહે છે, લોકોને કહે છે બીસ નહીં, બીસો નહીં આ પ્રદેશ. અને આપણે જોઈએ છે કે એસ્કોલની ખીણમાં જઈને તેઓ જાસૂસી કરે છે, તેના ફળ લાવે છે અને કહે છે યહોવા આપણા ઈશ્વર આપણને આપવાના છે તે સારો દેશ છે. હાલેલુયા. ઘણીવાર આપણી શરૂઆત બહુ જ ભયંકર રીતે થતી હોય નહીં, કે અશક્ય લાગતું હોય કે ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ પોસિબલ. શું આ શક્ય છે? તમારી મારી દ્રષ્ટિમાં આપણે જોઈએ, રાઈટ. અને આપણે જોઈએ છે જ્યારે યહોશુઆના પુસ્તક વાંચે કે અમે એને પુત્રોને જોયા ને રાક્ષસોથી જન્મેલા ને, અને એની આખી વાત છે. આપણે અત્યારે એ વિષય નથી, પણ કહેવાનો મતલબ છે કે એ લોકો કહે છે અમે એમની દ્રષ્ટિમાં તીડો જેવા છે, એમની દ્રષ્ટિમાં તીડો જેવા છે. અને આપણે બાહ્ય રીતે આપણે જોઈએ છે અને પ્રભુ જે કરવાના છે, જે એમની યોજના છે એ તરફ જુએ છે. હાલેલુયા. અને માટે આજે સવારમાં પણ જેમ વચન આપણી પાસે છે કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. અને ખચિત આપણી મોટી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં, મોટી બીમારીમાં પ્રભુ આપણને મદદ કરશે, સંભાળશે, બચાવશે, બહાર કાઢશે, તંદુરસ્ત કરશે અને સર્વ સારા વાનાથી તે સંપન્ન કરશે. અને જેમ વચનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ કલ્પના બહારના આશીર્વાદોથી તમને અને મને ભરી દેશે. હાલેલુયા. આપણી કલ્પના બહારના આશીર્વાદો વાળા મિત્રો, તેનાથી આપણા ઈશ્વર, આપણા પ્રભુ તમને અને મને ભરી દેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે આપણો ભરોસો, આપણો વિશ્વાસ આપણે પ્રભુ પર રાખીએ અને આગળ વધીએ. અને જે પ્રથમ રાજા જે ઇઝરાયલના હતા, સાઉલ રાજા, એ પણ કહે છે કે ગોલિયાતને જોઈને વિચારમાં પડી ગયા હતા ને. એમનું વર્ણન તમે આગળ જોજો, જ્યારે એમની પસંદગી કરવામાં આવે, સમુએલ તેમની પસંદગી કરે છે ત્યારે બહુ સુંદર એમનો કાંઠો એમના માટે લખવામાં બાબતો આવી છે. પણ એ પણ કહે છે કે કંઈ કરતા નથી ને આખી પ્રજા, આખું લશ્કર જાણે નિસહાય થઈ જાય છે. અને એની ત્રાળ આગળ, એની બૂમ આગળ, એની ધમકી આગળ, કે એની જે હાકલ હતી એની આગળ બધા ગભરાઈ જાય છે અને બીને તેની સામે જતા નથી. પણ ભલા મિત્રો, આપણે બીએ નહીં, આપણે ગભરાય નહીં, આપણી પરિસ્થિતિઓમાં તમે અને હું આગળ વધીએ. હાલેલુયા. તમે અને હું આગળ વધીએ. ફરી વાર આ બાબત યાદ આવી છે માટે કહું છું કે જે રૂમમાંથી બોલું છું એના શુક્રવારની અંદર સપ્ટેમ્બર માસની એ મિટિંગ, જેની અંદર એક બહેન આવીને મારા પપ્પા સાથે પુષ્કળ ઝઘડો કરી ગયા, પુષ્કળ ગાળો બોલી, એટલે હદે ગાળો બોલી હતી એમણે કે મારા પપ્પાની આંખમાં આંસુ આવી ગયા હતા. હું લાઈવમાં બેઠો હતો, લાઈવ સંગતમાં. મારા પપ્પા કે તું એકવાર નીચે જા. અને હું લાઈવ સંગત છોડીને હું નીચે ગયો અને મેં બે હાથ જોડીને એ બહેનની માફી માગી. ફરીથી આવું નહીં થાય. ઈશ્વરની આભાર સ્તુતિ કરવાના કારણે
આટલું ગંદુ સાંભળવા ક્યારે પણ મળ્યું ન હતું. મારું મન પણ બેચેન હતું, ઉદાસ હતું. છતાં પણ એ બેન માટે કોઈ ગુસ્સો ન લાવતા એમની માફી માગી અને એમને વચન આપ્યું, ફરીથી તમારી ઊંઘને અમારી સ્તુતિ આરાધના દ્વારા ખલેલ નહીં પહોંચે. વિચાર આવ્યો કે વોટરપ્રૂફ, સાઉન્ડ પ્રૂફ રૂમ બનાવીએ અને એ સાઉન્ડ બીજાઓને ડિસ્ટર્બ ના કરે એવી રૂમ બનાવી. પણ શક્ય ન હતું, પોસિબલ ન હતું. કેમ કે મેં મારા ડૉક્ટરને કીધું હતું, જ્યારે મારું એ 16 એમની પથરીનું ઓપરેશન કરવાનું હતું, ડૉક્ટરે મને કહ્યું હતું 85,000 રૂપિયા થશે, 85,000. મેં કહું સર 85,000 છોડો, મારી તો 850 રૂપિયાની પણ મારી ઇન્કમ વીકલી નથી, 8,500 પણ માસિક થતું નથી, એટલે મારા માટે પોસિબલ છે જ નહીં. અને હું ત્યાંથી ઊભો થઈને આવતો રહ્યો હતો, મારી ફાઇલ લઈને આવતો રહ્યો હતો. એ બીજા દિવસની શનિવારે હું અને નીલાબેન અમે ક્વોરન્ટાઇન કરેલા જગ્યામાં ગાડી લઈને જતા હતા, એક જગ્યા પર પ્રાર્થના કરવા માટે. બધા અમારી સામે જોઈ રહ્યા હતા. બધા વિસ્તારો પર કપડાં બાંધ્યા હતા અને દોરીઓ બાંધી હતી, પ્રવેશ કરવો નહીં. અને અમે એ રોડ ક્રોસ કરતા કરતા આગળ જતા હતા. પ્રભુના નામમાં જઈને પ્રાર્થના કરી, ગભરાયા વગર, બીયા વગર. એક વખત એવું પણ વિચાર આવ્યો કે બધી લોનો મળે છે, એમાં કોઈક લોન લઈ લે સબસિડીવાળી, આમ તેમ કરીને. પણ પ્રભુની ઈચ્છા કંઈક અલગ હતી. એ દિવસે પ્રભુને કહ્યું કે પ્રભુ તમે બાંધો. અને જેમ મૂસા જ્યારે ઈશ્વરની પાસે જાય છે, પ્રભુ કે છે તું મારી પાસે કેમ આવે છે, હો બાપ કેમ તું છે, તું મારી પાસે કેમ આવે, તારી લાકડી લાંબી કર. અને એમ એ વચન પર વિશ્વાસ કરતા કે પ્રભુ મેં શરૂઆત કરીએ છીએ. એ જે તે વ્યક્તિઓ બનાવતા હોય એનો નંબર શોધ્યો અને મારી પાસે બહુ જ ઈશ્વરની કૃપા દ્વારા એક જગ્યાએથી 10,000 રૂપીસ આવ્યા હતા. અને એણે જે રકમ કીધી, મેં કહું હું તને 10,000 એડવાન્સ આલું છું, હું તને 1 મહિનામાં પૈસા આપી દઈશ, તું મારું કામ કરજે, રોકીશ નહીં, હું તારો 1 પણ રૂપિયો ખોટી રીતે નહીં જવા દઉં. અને પ્રભુએ રૂમ પૂરી કરાવી. હાલેલુયા. અશક્ય હતું, ઇટ વોઝ અ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વાળા મિત્રો. પણ આપણા ઈશ્વરની પાસે સઘળા રસ્તા છે. હાલેલુયા. જે બાબતો તમારા અને મારા માટે અશક્ય છે, આપણા ઈશ્વર માટે તો એ બહુ નાની બાબતો છે. અને માટે આજે સવારમાં જો તમે એવા કોઈ સમસ્યામાં છો, ગૂંચવણોમાં છે, કોઈ નિવારણ દેખાતું નથી, તો બધું પ્રભુના હાથમાં સોંપી દે. દાઉદ કહે છે કે યહોવા બરછી અને ભલા દ્વારા વિજય પાવતો નથી. ને કહે છે તે જે ઈશ્વરનો નકાર કર્યો છે, તિરસ્કાર કર્યો છે, એના નામે હું આવું છું. અને આજે એ ઈશ્વર મારા પ્રભુ તને મારા હાથમાં સોંપશે. હાલેલુયા. અને આપણે પણ મુશ્કેલીની સામે પ્રભુના નામમાં સામે જઈએ, ગભરાય નહીં, બી ના જઈએ, દુઃખી ના થઈએ અને આગળ વધીએ. અને બાકી એવરીથિંગ એલ યોર્સ. પ્રભુ બધું જ સારું સંપન્ન તમારા માટે કરનાર છે. હાલેલુયા. વિશ્વાસીઓ માટે પ્રભુનું વચન કે છે વિશ્વાસ કરનારાઓ માટે સગળું શક્ય છે. જો તું વિશ્વાસ કરશે, પ્રભુ બહુ સુંદર કે છે મરનારી બેને, તો તું ઈશ્વરનો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આવો આપણે આ દિવસમાં આગળ વધીએ, ગભરાય નહીં, બે નહીં. જે કંઈ તકલીફો હોય પ્રભુને આપણે સોંપીએ, પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ કહે છે જો તમે મારી પાસે મારા નામે કંઈ માગશો તો હું તે કરીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ગત રાત્રિને માટે પ્રભુ અમે તમારો કેવળ આભાર માનીએ છીએ.
તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. ખરેખર તમે એવા ઈશ્વર છો, અમારા એવા પ્રભુ છો. સર્વ સમયે તમે મારી સાથે રહો છો, તમે મારી સંભાળ લો છો, તમે મારી કાળજી લો છો. અને પ્રભુ, અમારા જીવનોમાં અશક્ય બાબતોને તમે શક્યતામાં બદલી નાખો છો પ્રભુ. માટે પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અમારી સામે પ્રભુ, આજે સવારમાં જે તે બાબતો હોય, મુશ્કેલીઓ હોય, દુઃખો હોય, તકલીફ હોય, માંદગીઓ હોય, આર્થિક પ્રશ્નો હોય, દેવાઓમાં હોય પ્રભુ પિતા, તે કે પ્રભુને શું પિતા, લગ્ન જીવનના પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, બિઝનેસના પ્રશ્નો હોય, જોબના પ્રશ્નો હોય, અમારા માટે જાણે પહાડ જેવા છે. પણ પ્રભુ, આજે અમે તમારા નામે કહીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પહાડ અહીંથી હટી જા. એ મુશ્કેલીઓ પ્રભુ ઈસુના નામમાં દૂર થઈ જા. અને પ્રભુ, અમે એવી દરેક બાબતને તમારા હાથમાં સોંપી દઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, એ સર્વ બાબતો અમારા જીવનમાંથી તમે દૂર કરો, ખચિત દૂર કરો. અને પ્રભુ, તમારા બાળકો આજે સવારમાં તમારો મહિમા જુએ પ્રભુ. વિશ્વાસીઓનો વિશ્વાસ વધે પ્રભુ પિતા. જેઓ તમારા પર ભરોસો કરે છે એમનો વિશ્વાસ વધે પ્રભુ. અને પરમેશ્વર પિતા, એમ તેઓ તમારી કૃપા, તમારી ભલાઈ, તમારી દયા અને તમારું સામર્થ્ય જોઈ શકે, પામી શકે પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પરમેશ્વર પિતા, આજે સવારમાં અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ દિવસો દરમિયાન તમારા બાળકોની તમામ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. તેમના ઘરની અંદર જે વસ્તુઓની અગત્યતા છે પ્રભુ, તેમના કિચનમાં જે વસ્તુઓની અગત્યતા છે, તેમના બાળકોને માટે જે બાબતોની અગત્યતા છે પ્રભુ, જે જોબની જરૂરિયાત છે, જે બિઝનેસ આગળ વધવો જરૂરિયાત છે પરમેશ્વર પિતા, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એ સર્વ બાબતો તમે તમારા બાળકોને પૂરી પાડજો એવી પ્રાર્થના કરે છે. હા, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. સાથે પ્રભુ, તમારો નવો અને તાજો સ્પર્શ આપજો. પાપોની ક્ષમા કરજો પરમેશ્વર પિતા. અને પ્રભુ, વિશેષ કરીને પ્રભુ, આજના દિવસમાં ડગલે ને પગલે તમે અમારી સાથે રહેજો. તમે અમને જ્ઞાનવાળું હૃદય આપજો કે આ દિવસને અમે તમારી ઈચ્છા પ્રમાણે પરિપૂર્ણ કરી શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો. સાથે પરમેશ્વર પિતા, તમારી આગળ જ્યારે અમે નમ્યા છે ત્યારે અમે સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ, આગળના સમયમાં, આગળના દિવસના કલાકોમાં અમે સફળ થઈએ, આશીર્વાદિત થઈએ, દરેક મુશ્કેલીઓથી દૂર રહીએ. તમે અમારું સુરક્ષા કવચ બનજો પ્રભુ. અને પ્રભુ, અમારા મુખની પ્રાર્થનાઓ અમારા માટે, કુટુંબ માટે, પરિવાર માટે અને દરેક સાંભળનાર માટે પ્રભુ સાંભળીને પ્રભુ તમે સ્વીકાર કરજો. અને દરેકના જીવનમાં અમારા બોલાયેલા શબ્દો આશીર્વાદના કારણ બની જાય પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. કેન્સર જેવા રોગોમાંથી તમારા બાળકોને તમે બચાવજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. જેમણે આશા ગુમાવી દીધી છે તેમની આશા રદ ના જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ. તેઓ નવું બળ મેળવે, નવો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય. અને પ્રભુ, હમણાં જ અત્યારે જ એ સર્વ અશક્ય બાબતો તેમના જીવનમાં બદલાયેલી જોઈ શકીએ, શક્યતામાં બદલાયેલી જોઈ શકીએ પ્રભુ. જેમ પ્રભુ એ પાણીના 2 ભાગ થયા, સમુદ્રના 2 ભાગ થયા પ્રભુ, એમ તેઓ અત્યારે તમારો મહિમા જુએ. અને પ્રભુ, જ્યાં કોઈ રસ્તો નથી ત્યાં તેઓ માર્ગ જુએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ પિતા. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા લોકો, તમારા બાળકો જે જોબ કરે છે એમની જોબને આશીર્વાદિત કરો. જોબમાં જે પ્રશ્નો છે દૂર કરો, સતાવનારાથી તમે એમને બચાવો. તેમના આવકના રસ્તાને આશીર્વાદિત કરો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. તમારા બાળકોના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ સ્થાપો. લડાઈ ઝઘડા દૂર કરો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો, કારાવાસ પ્રભુ, એમાંથી બચાવો અને બહાર કાઢો, છુટકારો આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, લગ્નનો પણ આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના સગળા રસ્તાને તમે ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત આપો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ, જેમની પાસે કોઈ આવકના રસ્તા નથી, સારા ટ્રાવેલ એજન્ટ નથી, પણ જવું છે જે તે કારણોસર પ્રભુ, તો વિદેશ તમે તેમને દોરી જજો. અને પ્રભુ, તેમની યોજનાઓ તમારા પવિત્ર નામમાં આશીર્વાદિત અને સફળ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિશેષ પ્રભુ, જેઓ જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે ભણવા માટે કે નોકરી માટે, પ્રમોશન માટે પ્રભુ, એ પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા. જે તમારી સેવિકા છે પ્રભુ, એમના
મકાન, એમના ખેતરમાં જે કંઈ અવૈધ નામો છે પ્રભુ, એ અવૈધ નામો તમારા પવિત્ર નામો દૂર થઈ જાય, નીકળી જાય અને તેનો કબજો તેમને તેમના પરિવારને મળે એવું તમે થવા દેજો પ્રભુ. ઘણા બધા એવા મકાનો છે, ખેતર છે, પ્રોપર્ટી છે જેમાં બીજાઓએ પોતાના નામ ચડાવ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ કૃપા કરીને એવા જગ્યાઓમાંથી પ્રભુ તમે તમારા બાળકોના નામ પ્રભુ પાછા પ્રાપ્ત થાય અને જે અવૈધ નામો છે નીકળી જાય એવું તમે થવા દેજો. જે પ્લોટ વેચવાનો છે, જે મકાન વેચવાનું છે, એમાં પણ તમારી કૃપા આપો, એ વેચાય. અને ખાસ પ્રભુ એમાં જે કંઈ નાણાં તેમના અટવાયા છે, જે તે રીતના પ્રભુ, ચાહે લોન નથી મળી અથવા પરમેશ્વર લોનની જરૂર છે પ્રભુ, અથવા જે કંઈ નાણાં પ્રભુ ફસાઈ ગયા છે, જે તે એમના નાણાં ફસાયા હોય પ્રભુ તમે પાછો આપજો એવી અમે પ્રાર્થના કરી છે. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો. મારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પરમેશ્વર પિતા. અમારા સતાવનારાના મન બદલજો, નવા નવા રસ્તા પ્રભુ અમારા ખુલ્લા કરજો. તમે મારા માટે દરેક પ્રકારનો સ્ત્રોત બનજો અને પ્રભુ તમારામાં અમે વિશ્વાસથી કામ કરી શકીએ, આગળ વધીએ અને અમારા ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવા દ્વારા તમે મહિમા પામો અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો. બધાની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને અમારી સેવા દ્વારા પણ તમે કેવળ મહિમા પામજો પ્રભુ. દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. પાપોની ક્ષમા કરજો અને સાંજે ફરીવાર તમારું ભજન કરતી લઈ આવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવી બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.